આજરોજ 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન ડે તરીકે દેશમાં ઉજવવામાં આવે છે, પરંતુ દેશ માટે મા બોમ્બની રક્ષા કાજે પોતાનું જીવન સમર્પિત કરેલ ભારત દેશના જવાનો ઉપર જ્યારે પુલવામા એટેક થયો ત્યારે આપણા ભારત દેશના એક સાથે 44 વીર જવાનો શહીદ થયા હતા, તો તેમની શ્રદ્ધાંજલિ આપણે કેમ ભૂલી શકીએ। ત્યારે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇનને બદલે આજરોજ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં આવેલ ચાણક્ય પબ્લિક સ્કૂલમાં શાળાના આચાર્ય બાલુભાઈ ભોજક સહિત શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા કાળા કપડાં પહેરી અને પુલવામા શહીદ થયેલા જવાનોની કુરબાનીને યાદ કરી અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આજે 14 ફેબ્રુઆરી એટલે કે વિશ્વ માટે વેલેન્ટાઇન દિવસ હશે, પણ ચાણક્ય પબ્લિક સ્કૂલ અને ઓલ ઓવર આખા ભારતમાં કાળો દિવસ બ્લેક ડે તરીકે ઉજવવામાં આવે છે। શું કામ? તો કે આજરોજ આજથી 6 વર્ષ પહેલા પુલવામાના અનંતનાગ વિસ્તારમાં આર્મી સીઆરપીની બસ જતી હતી આપણા જવાનોને ભરીને પેટ્રોલિંગમાં, ત્યારે તેના ઉપર આતંકવાદી હુમલો થયો અને આપણા વીર જવાનો જે 44 જેટલા હતા એની વીરગતિ થઈ। તો આજે ચાણક્ય પબ્લિક સ્કૂલના આચાર્ય શ્રી બાલુ સર, ટ્રસ્ટી શ્રી ઉદય સર તથા તમામ સ્ટાફ અને તમામ ધોરણના વિદ્યાર્થીઓએ કાળા કપડાં પહેરીને બ્લેક દિવસ ઉજવવાનું નક્કી કર્યું છે અને શ્રદ્ધાંજલિ આપવા માટે બધા ભેગા થયા છે કે એ શહાદત એળે નથી ગઈ, એ આપણા રક્ષણ માટે શહીદ થયા હતા। તો એવા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમે બધા અહીં ભેગા થયા છીએ, તો એના માટે 2 મિનિટનું બધા મૌન પાડીશું। અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।